તો આ તરફ જૂનાગઢમાં ઘોડવડરથી રાયપુરનો રસ્તો બંધ કરવાની નોબત આવી છે। વરસાદી પાણી ભરાતાની સાથે જ આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે। ડેમનું પાણી રસ્તા પર ફરી વળતાની સાથે જ ત્યાં હાલાકી સર્જાઈ હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે। રાહદારીઓને પારાવાર મુશ્કેલી કારણ કે રસ્તાઓ અને જે કોઝવે છે તેના પર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને તે રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી રહી છે। એક્સક્લુઝિવ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે। જે રસ્તો બંધ થઈ ચૂક્યો છે ત્યાંથી અવરજવર પણ અત્યારે નથી થઈ શકતી। જે ઓફિસ ઉપર કે કામ અર્થે જતા વ્યક્તિઓ છે તે પણ અટવાયા છે। જોરદાર બેટિંગ શરૂ કરી છે અને ખાસ કરીને ગિરનાર ઉપર ધોધમાર વરસાદ પડ્યો છે અને તેને કારણે વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। વિલિંગડન ડેમ ઓવરફ્લો થતાની સાથે જ જે ભાયોની ડાયવર્ટ કરવામાં આવી છે તેમાં જ આપ જોઈ શકો છો અત્યારના કે જે ઘોડવદર અને રાયપુર વચ્ચેનો જે રસ્તા ઉપર પાણી ફરી વળે છે રસ્તો બંધ થઈ ગયો છે। બંને ગામોનો છે સંપર્ક તૂટી ગયો છે। આપણી સાથે સ્થાનિકો અહીં હાજર છે તેમની પાસે જાણશું ભાઈ આ જે રસ્તો છે ક્યારથી પાણી આવ્યું છે અને શું પરિસ્થિતિ છે? આ રસ્તો સવારથી 2-3 કલાક ત્યાં બંધ છે। રાયપુરથી ઘોડવદર બે ગામને જોડતો રસ્તો છે અને આ ખેતરોમાં બધે નુકસાન કરે એવું છે। વિલિંગડન ડેમથી પાણી આવે છે જુનાગઢ કાઢવાનું વિલિંગડન ડેમને ખેડૂતને બહુ નુકસાન છે। રસ્તો 3 કલાક ત્યાં બંધ છે। રાયપુર ઘોડવદર અને સોનાડી 3 ગામનો રસ્તો છે। આમ તો આ આવક જાવક માટે શું કરવું પડે એમાં? આવક જાવક માટે અત્યારે કઈ નહીં, અહીં બેસી રહેવું પડે 3-4 કલાક ત્યાં જવાની બે ગામની જોડતો રસ્તો બંધ થઈ ગયો। તો આ પરિસ્થિતિ અત્યારે થઈ આપ જોઈ શકો છો અત્યારે કે પાણીની સતત આવક વધી રહી છે અને હજુ પણ જે છે તે સોનારડી ઘોડવદર અને રાયપુર ગામનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા અને સ્પષ્ટ રીતે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારના જે આ પાણી છે તે ડાયવર્ટ કરી દેવામાં આવ્યું છે। તમામ પાણી જે છે તે ખેતરોમાં જઈ રહ્યું છે અને મોટે પાયે જે મગફળીનો પાક છે તેના ખેતરો જે છે તેમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। ઉપરાંત જે રીતે ખેતરોને પણ નુકસાની થશે તેવી અત્યારના ખેડૂતો ચિંતા કરી રહ્યા છે।